અમરોલી. તો હજી એની પ્રોસેસ રહે છે. એ કાકા હેલો મિત્રો, તો કેમ છો? તો આવી ગયા છે આપણે એક નવો વિડીયો લઈને. તો સ્વાગત છે તમારું વિડીયોમાં. અને આજ રવિવાર છે અને આપણે આવી ગયા છે વરાછામાં. આજ સવારના કાંઈ નીકળ્યા નહોતા એટલે આજ અત્યારે નીકળ્યા છે અને અત્યારે આપણે જઈએ છીએ ચણિયા ચોળી લેવા. કાલ નવરાત્રી છે તો બેનના ઘરે એક ચણિયા ચોળી પડી છે. તો ચણિયા ચોળી ને એવું બધું લઈને ત્યાંથી રિટર્ન નીકળવાનું છે. અને ના ઘડીક મહેમાન ગતિ કરીએ અને આજ રવિવાર છે એટલે રજા હતી એટલે આપણે કાંઈ રૂટ તો હતો નહીં એટલે નીકળ્યા નહોતા સવારના. અત્યારે નીકળ્યા છે એટલે જો આપણે અત્યારે વિડીયો ચાલુ કરી દીધો છે. અને આ છે આપણે વરાછાનો આ ઢાળ, આ પુલ ઉતરી નીચે. તો કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. આજ કઈ કઈ જગ્યાએ જઈએ છીએ, શું કરીએ, બધું તમે જોઈ લેજો. બરોબર? આજ બહુ લાંબો રૂટ છે. આ રૂટ છે ને મતલબમાં આમથા જ નીકળ્યા છે, રખડવા જ છે. જોવો. તો આપણે અત્યારે બેનના ઘરે જઈને નીકળી ગયા છે. ચણિયા ચોળીને એવું લેવાનું હતું એ લઈ લીધું છે અને નીકળી ગયા છે ઘર બાજુ. એટલે આજનો કાંઈ રૂટ હતો નહીં એટલે આપણે કાંઈ આજ વિડીયો બનાવ્યો નથી અને આજ અમથો નાનો એવો વિડીયો બન્યો છે. તો અત્યારે જઈએ છીએ ઘરે અને ઘરે જઈને જમી કાઢવીને પછી જે ચણિયા ચોળે લાવ્યા છીએ ને એનું આપણે જે સીવડાવવાનું છે ને કંઈક સીવડાવવા જવું છે. તો એ જવું પડશે આપણે અમરોલી. તો હજી એની પ્રોસેસ રહે છે. એ કાકા તો આપણે ત્યાંથી નીકળી ગયા. એમાં એવું જ છું, એક કાકા બિચારા વચ્ચે આવી જા. આપણે આમ સાઈડમાં ગાડી લઈને જતા હતા ને આવી રીતે જો આ ભાઈ છે ને એમ જતા હતા ને એ કાકાને થોડીક ઉતાવળી છે વચ્ચેથી કાઢતા હતા. તે અડતા રહી ગઈ છે અને હવે નીકળી ગયા છે ઘર બાજુ. અને હવે ઘરે જઈને ખાઈ પીને પછી નીકળી જવું છે આપણે આ ચણિયા ચોળીનું કંઈક સીવડાવવાનું બાકી છે. તો એ સીવડાવવા નીકળી જવાનું છે. આપણે જવાનું છે અમરોલી સાઈડ. ત્યાં એક ઓળખીતા છે બેન, એ ઘરે ને ઘરે સીવે છે. તો એની પાસે અત્યારે સીવડાઈ લેવી. તો એમ કે એમાં એવું છે, નવરાત્રિ આવી ગઈ છે, દિવાળી વરી આવે છે તો કોઈ લોકો હાથ પકડતા નથી સીવડાવવામાં. અહીંયા 4-5 જગ્યાએ પૂછ્યું હતું પણ એ બેનને પછી ફોન કર્યો ને ઓળખીતા છે તેને કીધું વાંધો નહીં, હું તમને સીવી દઈશ અને નવરાત્રિમાં જ સીવી દઈશ એમ થોડોક ટાઈમ કાઢી. તો આપણે એની પાસે સીવડાવવા જવાનું છે અને પછી રિટર્ન આવવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હજી આપણે અમરોલી જવું છે, સીવડાવી કરવી પછી રિટર્ન આવી. બરોબર? તો નવા લોકો હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને થોડોક સપોર્ટ કરજો. તો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને જમવા કારવાનું હાલે છે. અને રસ્તામાંથી એક આલુ વેફરવાળો હતો, એની પાસેથી વેફરી લેતા આવ્યા છે અને શાક બકાલું લેતા આવ્યા છે. અને પછી હવે રસોઈ બનાવીને હવે એવો વિચાર કર્યો છે કે આજ નથી જવું આપણે ઓલું સીવડાવવા, કેમ કે કાલ જવું છે અને એને થોડુંક ડિઝાઇનમાં સીવડાવવાનું છે. તો ઓલા બેનને ડિઝાઇનમાં આવડતું નથી. હવે કાંઈક શેડા કરવી, કાંઈક કોકને આડાવાળા ફોન કરીએ અને કાંઈક સેટિંગ કરીને એ બ્લાઉઝ સીવડાવવાની કોશિશ કરીએ છીએ. હવે જોવી શું થાય છે. તો કાંઈ વાંધો નહીં, આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ કાલે સવારમાં. આજનો બહુ ઝાઝો કાંઈ વિડીયો હતો નહીં, આજનો ઝાઝો કાંઈ બ્લોગ હતો નહીં, કેમ કે આપણે આજ આખો દી ઘરે જ હતા, બહાર કાંઈ ગયા નથી. એટલે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મળીએ કાલે સવારમાં નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે.